આજના આ વિડીયોની અંદર માહિતી આપવાની છે કે જે ફેબ્રુઆરી મહિનાની અંદર જે રાશન મળે છે એમાં કેટલું રાશન મફત મળવાનું છે, કેટલા રાશનના પૈસા ચૂકવવાના છે અને કેટલી રાહત મળવાની છે આ રાશનમાં, તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર આપવાના છીએ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યા હો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને જે આ રાશન કાર્ડ વિશેના મહત્ત્વના જે સમાચાર છે ને મિત્રો, એ દરેક સુધી પહોંચે ને તેવી કોશિશ કરજો આપણે. તો આપણે જોઈએ આગળ વિડીયોમાં કે શું માહિતી આવી છે. આજના વિડીયોની અંદર રાશનને લઈને બહુ મહત્ત્વના અપડેટ સમાચાર આવ્યા છે. જોઈએ વિડીયોમાં. તો જે રીતે કે મિત્રો જોઈ શકો છો, ફેબ્રુઆરીમાં રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો. NFSA, BPL અને APL કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો. જેમાં સૌથી પહેલાં ક્રમ લખ્યા છે કે 1 થી 4 ક્રમ છે. બીજા નંબરમાં અનાજ, ત્રીજા નંબરમાં કેટેગરી કઈ રહેશે, જથ્થો કેટલો મળશે અને ચોથા નંબરમાં લખ્યો છે ભાવ. સૌથી પહેલાં વાત કરીએ ક્રમ વાઇઝ, તો ક્રમ વાઇઝમાં વાત છે ઘઉંની. ઘઉં જે કેટેગરી છે NFSA, BPL પ્લસ APL, એટલે કે NFSA અને BPL પ્લસ APL, આ લોકોને જે જથ્થો મળવાનો છે ઘઉંનો, એ મળવાનો છે 2.5 કિલો વ્યક્તિ દીઠ. એટલે કે એક વ્યક્તિ દીઠ 2.5 કિલો ઘઉંનો જથ્થો મળવાનો છે, એ મફત મળવાનો છે. બરાબર છે મિત્રો. હવે વાત કરીએ આગળ ચોખા. તો ચોખામાં પણ સેમ કેટેગરી છે અત્યારે હાલ, NFSA, BPL, APL. 2.5 કિલો વ્યક્તિ દીઠ એ પણ મફત જ મળવાના છે, એમાં કોઈ ચાર્જ નથી. વાત કરીએ 3 નંબરમાં છે તુવેર. તુવેરની વાત કરીએ, તુવેરમાં પણ કેટેગરીમાં કંઈ જ બદલાવ નથી. એ જ કેટેગરી છે NFSA, BPL પ્લસ APL. આમાં જથ્થો મળવાનો છે 1 કિલો. કાર્ડ હશે તો દીઠ 50 રૂપિયા, કાર્ડ નહીં હોય તો આમાં કદાચ વધારો હશે એવું લાગી રહ્યું છે, કારણ કે આમાં પાછળ કાર્ડ શબ્દ વાપર્યો છે મિત્રો. એટલે તુવેરમાં છે એ 1 કિલો કાર્ડ દીઠ 50 રૂપિયામાં તમને આ તુવેર દાળ છે તે મળવાની છે. ચોથા નંબરની વાત કરીએ આપણે, ચોથા નંબરની અંદર ખાંડ. તો કે ખાંડ જે છે તે NFSA, BPL 0.350 ગ્રામ વ્યક્તિ દીઠ, એટલે કે 0.350 ગ્રામ, એટલે 350 ગ્રામ ખાંડ જે છે તે મળવાની છે વ્યક્તિ દીઠ. બરાબર છે. અને આ 15 રૂપિયાનો ભાવ છે, એટલે કે આ જે ખાંડનો ભાવ છે તે 15 રૂપિયા છે. હવે વાત કરીએ અત્યોદય આય રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો. જેમાં ઘઉં અત્યોદય એટલે કે 18 કિલો કાર્ડ દીઠ મફત, ચોખા 17 કિલો કાર્ડ દીઠ મફત. આમાં કાર્ડ નહીં હોય તો આમાં ચાર્જ લાગતો હોય છે. તુવેર 1 કિલો કાર્ડ દીઠ 50 રૂપિયા. જે મુજબ આપણે આગળ વિડીયોની અંદર મિત્રો વાત કરીને એ જ મુજબ અત્યારે હાલ આની અંદર આપણે કાર્ડ દીઠ પૈસા સાથેની સંપૂર્ણ વિગતવાર માહિતી લખી છે એમાં. એટલે આ રીતની અત્યારે હાલ આપણે વિડીયોની અંદર માહિતી છે. જોઈએ આગળ હજી કઈ કઈ કેટેગરીને કેટલો જથ્થો મળવા પાત્ર છે. જેમાં APL, અત્યોદય 2 આવી ગયા છે, NPS બધા આવી ગયા છે. આપણે હજી આગળ જે બાકી હોય મેસેજમાં જોઈએ તો હજી આગળ શું બાકી રહેશે મેસેજમાં. તો મિત્રો આ જે હતી ને આપણે અગત્યની માહિતી હતી, આમાં હવે આગળ કોઈ મેસેજમાં બાકી રહેતું નથી. આ મેસેજ મેં તમને અન્ય આપણે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વેધર ન્યૂઝ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને આ ચેનલને દરેક ગ્રુપમાં શેર કરી દેવી, જેથી કરીને આ ચેનલ પર અન્ય લોકોને આવી વિશેષ બ્રેકિંગ ન્યૂઝવાળા જે આવા લેટેસ્ટ સમાચાર હોય તેના વિશે માહિતી મળતી રહે. તો આજના વિડીયોની અંદર ફક્ત અને ફક્ત આટલું જ. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જે મિત્રો નવા આવ્યા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી.